નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી જે દબાણ જે દેખાય છે તે લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે વિવિધ સંગઠનોની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે અત્યારે અહીંયા મોરચો પહોંચ્યો છે અને આપ જોઈ શકો છો કે અત્યારે સૂત્રોચ્ચાર સાથે હાથમાં પ્લેકાર્ડ સાથે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમામના હાથમાં અત્યારે આજે વિવિધ સંગઠનો છે, સાથે સાથે લારી ગલ્લા ધારકો પણ છે અને તમામના હાથમાં અત્યારે પ્લેકાર્ડ છે અને પ્લેકાર્ડ થકી સૂત્રોચ્ચાર થકી અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કેમ કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા અલગ અલગ વડોદરા શહેરના વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેના જ કારણે નારાજ જે લારી ગલ્લા ધારકો છે તે અત્યારે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને અત્યારે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે તેઓ પહોંચ્યા છે અને ખાસ મુદ્દો તેઓનો છે કે જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે 2014 થી જે અમલમાં નથી લાવવામાં આવી વડોદરા શહેરમાં, તેને જ કારણે અત્યારે આ જે લારી ગલ્લા ધારકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તે માંગણી સાથે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને તમામના હાથમાં અત્યારે પ્લેકાર્ડ છે। દરેક લારી ગલ્લા ધારકોને લાયસન્સ આપો, લારી ગલ્લા દંડ વગર પરત કરો, અત્યાચારી કાર્યવાહી બંધ કરો, સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ કરો, જીવવાનો અધિકાર, આજીવિકાનો અધિકાર આપો। આ તમામ પ્લેકાર્ડ સાથે અત્યારે અહીંયા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લારી ગલ્લા ધારકો વિવિધ સંગઠનોની આગેવાનીમાં અહીંયા પહોંચ્યા છે। અગાઉ પણ અહીંયા લારી ગલ્લા બાબતે રજૂઆત કરવામાં આવી છે। ફરી એકવાર અહીંયા તમામ જે લારી ગલ્લા ધારકો છે વિવિધ સંગઠનોની, સામાજિક કાર્યકરોની આગેવાનીમાં અહીંયા પહોંચ્યા છે અને આ જુલમ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના અગ્રણી જેમને આજે નહીં 80 વર્ષ ઘણા વર્ષો પહેલાથી અહીંયા રામપુરાના ભાઈઓ હાજર છે, તેઓને યાદ હશે એક સમય ત્યાં ઝૂંપડાઓ હતી। એ ઝૂંપડાઓને લઈને લડત કરનાર જે નાગરિકો હતા એમાં દિવંગત એવા કિરીટભાઈ ભટ્ટ, જેસ બંદૂકવાલા, દિવંગત જગદીશભાઈ શાહ, તુલસીભાઈ બોડા એવા અનેક નાગરિકોએ એ ઝૂંપડાવાસીઓને લઈને લડત શરૂ કરી હતી। શરૂઆત વખતે લોકો નહોતા, ધીમે 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 લોકોએ સમજ્યા અને હજારોની મેદનીમાં અહીંયા રેલીઓ કાઢી હતી। એટલે જ હું કહેવા માંગુ છું, સત્યની લડત શરૂઆતમાં ઓછા લોકોથી થાય। તમે તમામ ધર્મને જુઓ, શરૂઆત કરનાર ઓછા હતા। તમે વિજ્ઞાનને જુઓ, શરૂઆત કરનાર એકલા હતા। સત્ય જયારે આપણે આગળ લાવીએ ત્યારે અનેક તકલીફો પડે અને એવા સત્યની લડતમાં આજે આપણા સૌના વચ્ચે ધીરુભાઈ મિસ્ત્રી ઉપસ્થિત છે, જેઓ એ વખતે ઝૂંપડપટ્ટીઓની લડત કરી હતી અને આજે તે તમને વિસ્તરે વિસ્તરે જે વુડના મકાનો તમને દેખાય છે, એ લડતો માટે, એ લડતના કારણે આ બની હતી। હું આજે આપણા સૌના વચ્ચે ધીરુભાઈ ઉપસ્થિત છે। હું ધીરુભાઈને વિનંતી કરું છું કે આપણા સૌની આ લડતને પ્રોત્સાહન આપવા માટે સંબોધન કરે। ધીરુભાઈ। સાથીઓ, ઝૂંપડપટ્ટી મને પણ ગમતી નથી, એનો મતલબ એ નહીં કે એમને રહેવાનો અધિકાર ના હોય। ઘણા વર્ષો પહેલા, 20-25 વર્ષ પહેલા ધોળી કોઈ ઝૂંપડપટ્ટી છે ઓર્ડિનરી પાછળ જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા મોરચો પહોંચ્યો છે, ત્યારે સામાજિક અગ્રણી છે તેમની સાથે પણ વાત કરીશું। શું માંગ છે મુખ્ય અને શું કમિશનરે રજૂઆત કરવામાં આવી? આજે રજૂઆત જે છે ઓલરેડી ડેપ્યુટી કમિશનરને 27 તારીખે અમે રજૂઆત કરી હતી અને એમને કીધું તમે કાર્યવાહી બંધ કરો, તો બી ઘણી કાર્યવાહીઓ હજી ચાલુ છે। એટલે પછી અમે ધીરે ધીરે બધા એરિયામાં જઈને લારી ગલ્લાવાળાને જે નુકસાન થયું ત્યાં એકઠા કરી છે। અમે ડોક્યુમેન્ટ્સ કલેક્શન ચાલુ કર્યું છે। બધા પાસે વહીવટી ચાર્જ કલેક્ટ થાય છે 500 રૂપિયા મિનિમમ હરેક લારીના। એટલે તમે 6 કરોડ રૂપિયા તો આપણે વર્ષે મ્યુનિસિપાલિટીમાં કાયદેસર રૂપિયા ભરીએ છીએ, પછી આવો અન્યાય થઈ રહ્યો છે।
ન્યાય માટે અમે માંગણી કરીએ છીએ કે ભાઈ નોટિસ વગર તમે આવી ના શકો. સ્ટ્રીટ વેન્ડર એક્ટ જે કાયદો છે જેના માટે હું 3-4 વર્ષથી એમની સાથે સંપર્કમાં છું. મેં પોતે હર કમિશનરને મળીને આવ્યો છું અને એમની સાથે વાયદો બી લીધો છે કે હા અમલ કરશું, પણ એમાં નોટિસ વગર તોડી નાખવાનું, ટાઉન વેન્ડિંગ કમિટી બની નથી, પંચનામું નથી કર્યું, જે ખાવાનું પદાર્થ હોય એને 24 કલાકમાં છોડી દેવાનો આ કાયદો છે એ કાયદાનું ભંગ થઈ ગયું છે. તોડફોડ કરી બુલડોઝરનું, અને આજે બી આપણે જાણીએ છીએ કે હમણાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે બુલડોઝર વાળા કેસમાં, એમાં ચોખ્ખું લખ્યું છે કે જે કર્મચારી હશે જે કોર્પોરેશનના એ જવાબદાર હશે જો એ નોટિસ વગર આવીને આવું તોડફોડ કરશે. તો આમાં કોઈને નોટિસ મળી જ નથી સાહેબ, એ પોતે નથી આપતા. અમે ખુલ્લામાં એક પૂછ્યું છે એમને કે ભાઈ તમે અમને આપો કે ક્યાં છે નોટિસ, કોણ ઓર્ડર કરે છે, અને અમે કોર્ટમાં જઈ જ રહ્યા છે હાઈકોર્ટમાં, એમાં તો કોઈ ઓપ્શન જ નથી બચ્યું. પણ આ જે અમારી લડાઈ ચાલી રહી છે, હજી અમારો સામાન એ લોકો પાસે છે. તો અમારો સામાન કોઈ બી ચાર્જ લયા વગર અમને પાછો જોઈએ છે, બધા જ લારી ગલ્લાવાળાનો. કારણ કે જયારે એકલ દોકલમાં જાય છે તો બેફામ 2,000 રૂપિયા, 3,000 રૂપિયા, 5,000 રૂપિયાની માંગણી કરે છે. લારીઓ તોડી નાખી છે, અંદર સામાન તોડેલો છે. લારીઓ નહીં, એની સાથે જે બી બધી વસ્તુ હતી એ અડધી થોડી ખાવાની બધી ફેંકી બી દીધી ને ખબર નહીં શું કર્યું. તમે વિચારો કે 500 લારી ઉઠાવે, 500 લારીનું ખાવાનું ફેંકી દેવું, એ કેવું વેસ્ટ કહેવાય. એટલે બધી રીતે આમ શરમજનક કામ કર્યું છે. આવું તો કામ થઈ જ ના શકે. અમે કાયદાની રીતે એમની સાથે માંગીએ છીએ. એકચ્યુઅલી હું તમારા મળકી વીએમસી ને કહેવા માંગુ છું કે તમારો શું જવાબ છે? તમે મીડિયામાં બોલો ને, તમે ઓર્ડર બતાવો, છાપી દો તમે મીડિયામાં કોનો ઓર્ડર છે, કમિશનરનો છે કે ડેપ્યુટી કમિશનરનો છે. આ ડાયરેક્ટ ઓપન ચેલેન્જ. ક્યાં સુધી લડત અત્યારે ચાલુ રહેશે? લડત તો ચાલુ રહેશે જ્યાં સુધી હવે આ કાર્યવાહીઓ કોઈ દિવસ કરતા કોઈ કમિશનર ડરે ત્યાં સુધી ચાલુ રહેશે. કારણ કે આ કાર્યવાહી આજે તમને લાગે છે કે એક સમુદાય પર થઈ છે કે એક આટલા વિસ્તારમાં થઈ છે, એ બધા સાથે થઈ શકે. જો તમે કાયદેસરના લારી ગલ્લા 10 વર્ષના કાનૂન પછી ઉઠાવી શકો આવી રીતે બેફામ, તો એ તમારા ઘરે આવી શકે ને મારા ઘરે આવી શકે. કાલે તમારા ઘરે નળમાં પાણી નહીં આવતું હોય, તમે ભેગા થશો, અહીંયા આવશો તો પોલીસ બોલાવશે, જેવું અમારા માટે બોલાવી છે. તમારી સાથે બી આવું જ થશે. એટલે આ લડત હવે ત્યાં સુધી જશે જ્યાં સુધી અમને ટોટલ ન્યાય નહીં મળે. સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ નહીં થાય. અમે વડોદરાના બધા લારી ગલ્લા પથારાવાળા બી ખાસ, પથારાવાળા સૌથી ગરીબ વર્ગ છે અમારો, એને સાથે ભેગા કરીને એક વડોદરાનું યુનિયન બનાવવાનું ચાલુ કર્યું છે. ડોક્યુમેન્ટ સાથે, પુરાવા સાથે મૂકશું. આ જ અમારી લડત છે. ચોક્કસ લડત ચાલુ રહેશે અને તમામ જે લારી ગલ્લા પથારાવાલા છે તમામ સાથે રાખીને જે લડત છે તે પોતાની આગળ વધારશે. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જ્યારે લારી ગલ્લા ધારકો, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ સાથે અહીંયા પહોંચ્યા છે ત્યારે પોતાની માંગણી જે છે ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર પોલિસીની તેનો અમલ કરવામાં આવે અને લારી ગલ્લા ધારકોને જે નુકસાન થયું છે તેની પણ ભરપાઈ કરવામાં આવે, લારી ગલ્લા પરત કરવામાં આવે તેવી અત્યારે માંગણી કરવામાં આવી રહી છે. બહાર નીકળી જે કમિશનર પાસે અમે બધા આવ્યા છે લારી ગલ્લાવાળા. મેઇન બેનર જેમાંથી આવે છે રાષ્ટ્રીય એક સંગઠન છે બધા લારી ગલ્લા પથારાવાળાનું, એની તરફથી અમે આવ્યા છે. કારણ કે આના વગર હવે અમારું કામ ચાલે એવું લાગી નથી. દર્શક મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે તમામ જે લારી ગલ્લા ધારકો છે, સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો સાથે અહીંયા પહોંચ્યા છે. મ્યુનિસિપલ કમિશનરને મળવાની માંગ છે અને તમામ બાબતે ખાસ કરીને જે પોલિસી એક્ટ છે 2014થી જે અમલ નથી કરવામાં આવ્યો અને તેને જ લઈને અત્યારે લારી ગલ્લા ધારકો છે તેમને ક્યાંક ને ક્યાંક ઉપાધિમાં મૂકવાનો વારો આવ્યો છે. તેની જ કારણે અત્યારે તમામ જે લારી ગલ્લા ધારકો છે અહીંયા પહોંચ્યા છે અને કમિશનરને મળીને પોતાની રજૂઆત કરવાના છે. ત્યારે શું નિવેડો આવે છે આ બાબતે તે જોવું રહ્યું. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.